તસ્ય પ્રભુ કૃપયા સત્સંગે સતી. સૌથી પહેલા બતાવી રહ્યા છે કે પ્રભુ કૃપાથી અને સત્સંગ પ્રાપ્ત થાય છે, સત્પુરુષોનું સંગ પ્રાપ્ત થાય છે, મહાપુરુષોનું, સાધુ પુરુષોનું, સંત આત્માઓનું સંગ પ્રાપ્ત થાય છે. તત્કૃપયા, એ મહાપુરુષોની, ગુરુજનોની કૃપાથી, પરિચર્યાદિના. હવે અહીંયા પરિચર્યા શ્રવણ, પરિચર્યા શબ્દનો પ્રયોગ કર્યો છે. પરિચર્યા એટલે ગુરુ ઉપસત્તિ, એમની પાસે જઈ અને એમની પાસે રહી. તત્પ્રસંગાત યથાસંભવમ શ્રવણ તનુજ સેવનાદિ રૂપ ભજન અનુભવાત. શ્રવણ એમના મુખારવિંદ, એ મહાપુરુષો, એ ગુરુજનોના મુખારવિંદથી શ્રવણ, એ ભગવાન શ્રી કૃષ્ણના નામ સ્વરૂપ ગુણલીલાનું શ્રવણ મનન ચિંતન, એ શ્રવણ કરવું. અને તનુજ સેવનાદિ રૂપ, એ મહાપુરુષોની આપણા તનથી સેવા કરવી. એ દૂર રહીને ના થાય. એ કેવી રીતે થાય? એમની પાસે રહી અને એમની ટેલ ચાકરી કરવાથી એ વસ્તુ સિદ્ધ થાય. એટલે યથાસંભવમ શ્રવણ તનુજ સેવનાદિ રૂપ ભજન અનુભવાત. એ જ્યારે બંને પક્ષ થશે, એટલે એમના મુખારવિંદથી એમની વાણીનું શ્રવણ અને એમની પરિચર્યા, એમની સેવા, એમની ટેલ, એ અનુભવ જ્યારે થશે, એનો અનુભવ જ્યારે આપણે કરીશું, તો એતન માર્ગે, આ માર્ગમાં રુચિ આવિર્ભવતી, આ માર્ગમાં રુચિ ઉત્પન્ન થશે. આ જ એક વ્યવસ્થા છે. તે સિવાય રુચિ ઉત્પન્ન કરવાનો કોઈ પણ પ્રકાર નથી.